તો બીઝેડ કૌભાંડમાં ચોંકાવનારો કથિત ઓડિયો વાયરલ. એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. 1 લાખ સામે 2,97,000 વળતરની લાલચ આપવામાં આવી. 27 માસ સુધી વળતર ચૂકવવાની આપી લાલચ. 10 લાખનો રોકાણકાર હોવાનું એજન્ટે કહેતા સંચાલકે સ્કીમ સમજાવી. મૂડી સામે બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપવાનું પણ વચન આપ્યું. ઊંચા વ્યાજને આરબીઆઈના નિયમ વિરુદ્ધ ગણાવ્યું. એગ્રીમેન્ટમાં લખ્યા વિના જ ઊંચું વળતર આપવાની શખ્સે આપી હતી ખાતરી. ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે, બરાબર? તો આમાં ટકાવારી કાઢીને બતાવું તમને ફોન ઉપર. ઉભરો એમાં જોડે આવે છે એનો છોકરો, પછી એને સમજાવો. ફરીથી રિપીટ કરાવું. ફરી આવ કરે કઈ વાંધો નહીં. પેલા તમે સમજી લો. 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે. કેટલા? 27 મહિના. 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય. ધારો કે તમે એ ભાઈને કહો છો, એવું બીજો કોઈ વ્યક્તિ કહેતા નથી, એ ભાઈ તો એનો 27 મહિના સુધી 1 લાખે 11,000, 10 લાખે 1,10,000 રૂપિયા એવા સતત મળશે. તો સુરતમાં લોરેન્સ ગેંગના નામે ખંડણી માંગનાર ઝડપાયા છે. સુરત પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત જિલ્લા એલસીબી એસઓજીએ દબોચ્યા આરોપી. આરોપી લોરેન્સ અને રોહિત ગોદારાના નામે ખંડણી માંગતા આરોપીઓ સામે રાજસ્થાનમાં ગુનો પણ નોંધાયો હતો. કુચામન સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ વેપારી પાસે ધમકી આપી ₹2 કરોડની ખંડણી માંગી હતી. સુરત પોલીસે રાજસ્થાન પોલીસને આરોપીઓનો કબજો સોંપ્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના સિનિયર અધિકારીઓ દ્વારા નાકાબંધી કરી, પ્રોપર કોર્ડન કરી અને કામરેજ ટોલ નાકાથી આ 4 ઈસમોની અટકાયત કરેલી છે. અને ગઈકાલે તારીખ 6 ડિસેમ્બરના રોજ રાજસ્થાન પોલીસને આ 4 શકમંદો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સોંપવામાં આવેલ છે. તો અરવલ્લીમાંથી સીઆઈડી ક્રાઇમે 16 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. મોડાસાના ટિન્ટોઈ પોલીસ હદના જામાપુરમાંથી ગાંજાની ખેતી પકડાઈ. સીઆઈડી ગાંધીનગરની ટાઈમ ગાંજાના 6 છોડ સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગામના અડધા વીઘા જમીનમાં કપાસની પાકની આડમાં થતી હતી ગાંજાની ખેતી. હવે વાત કરીશું સુવર્ણ મહોત્સવની. તો આજે અમદાવાદ ફરી પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિના રંગમાં રંગાશે. બીએપીએસ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે. આ દ્રશ્યો અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના છે, જ્યાં યોજાવા જઈ રહ્યો છે બીએપીએસ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ. આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. કાર્યક્રમમાં 4 ચાંદ લગાવવા 1 થી 1 ચડિયાતા સુશોભનો તૈયાર કરાયા છે. વિવિધ કલાકૃતિઓ બનાવાઈ રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વભરમાં પથરાયેલા લાખો કાર્યકરોની નિસ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વનો આ એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ આજે સાંજે 5 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી યોજાવા જઈ રહ્યો છે. સનાતન સંસ્કૃતિના જતન માટે સેવાભાવી કાર્યકરોની ભેટ આપનારા પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસે વિશેષ ભાવાંજલિ અપાશે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાં સેવા આપી રહેલા 1 લાખથી વધુ નિસ્વાર્થ કાર્યકરોનું અભિવાદન થશે. 2000થી વધુ સ્વયંસેવકો સાંસ્કૃતિક પરફોર્મન્સ આપશે. લાઇટિંગ અને લેસર શો સાથે રંગારંગ કાર્યક્રમ રજૂ કરાશે. બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તો પીએમ નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. અહીં પ્રસ્તુત થનાર રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ 3 વિભાગમાં વ્યક્ત થશે. યુકે, અમેરિકા, આરબ, એશિયા પેસિફિક દેશોથી 1 લાખ કાર્યકર્તાઓ મહોત્સવમાં હાજરી આપશે. કાર્યકર સુવર્ણ મહોત્સવ તો એ બીએપીએસ સંસ્થાના 1 લાખ રજિસ્ટર્ડ કાર્યકર તો એમને બિરદાવવા માટેનો આ સમારોહ છે. પ્રગટ ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને કાર્યકરોનું અભિવાદન કરવા માટે આ આયોજન કરવામાં આવેલું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લગભગ ભારત દેશ અને બીજા અન્ય 30થી વધારે દેશમાંથી કાર્યકરો આવશે. અહીંયા આ કાર્યક્રમની અંદર PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મહેસાણાના નવી સેઢાવી ગામે નસબંધી વિવાદ મામલે હવે અન્ય સ્થળોએ પણ તપાસ તેજ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા આરોગ્ય ટીમ જમનાપુર પહોંચી છે. જિલ્લામાં કેટલા આવા નસબંધીના ઓપરેશન થયા એ વિશે તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા અને ટીમ જમનાપુરમાં તપાસ કરી રહી છે. તો જમનાપુરમાં પણ પરિણીત યુવાનના નસબંધી ઓપરેશનનો વિવાદ જે પ્રકારથી સામે આવ્યો, અન્ય ગામોમાં નસબંધી ઓપરેશનની આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે. અન્ય ગામોમાં તપાસના અંતે હજુ કોઈ નસબંધીનો વિવાદાસ્પદ કેસ સામે નથી આવ્યો. તો સુરતમાં બોગસ તબીબ મામલે રિમાન્ડ 11 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. આરોપી રસેસ ગુજરાતી, BK રાવત અને ઇરફાનને કોર્ટમાં રજૂ કરાયા. 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. ખંડણી અને ધાક ધમકીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો 11 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. સુરત અને અમદાવાદમાં આવેલ ટ્રસ્ટોની તપાસ કરવામાં આવશે. કેટલાક લોકોને તબીબ બનાવવામાં આવ્યા છે, કેટલા લોકોને ડોક્યુમેન્ટ આપ્યા અને કેટલા લોકોને ટ્રેનિંગ આપવામાં આવી તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. અન્ય સમાચાર દાહોદથી. દાહોદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમે 2 સ્થળે દરોડા પાડીને કુલ 23 સિલિન્ડર જપ્ત કર્યા છે. રેડ કરીને રેલવે કોલોની અને ભોઈવાડામાં દરોડા પાડી ઘરેલું ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કરીને કાર્યવાહી કરી છે. તો રેલવે કોલોનીમાં ઘરેલું ઉપયોગ ગેસના 9 ભરેલા અને 4 ખાલી અને 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કરાયો છે. તો બીજી તરફ ભોઈવાડામાંથી પણ દરોડા પાડી 2 ઇસમો સામે કાર્યવાહી કરાઈ છે. તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બોટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. અન્ય સમાચાર કચ્છથી. કચ્છના અબડાસાના બાલાપર પાસે ટ્રેલર પલટી માર્યાની ઘટના સામે આવી છે. કોટડા બીટા માર્ગ પર બાલપર પાસે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ડ્રાઈવર ટ્રેલરમાં ફસાઈ જતા 108ની ટીમ તેમજ ગ્રામજનોએ JCBની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. હાલ આ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો કચ્છના સામખિયાળી પાસે ખાદ્ય તેલ ઢોળાયું. કન્ટેનરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું હતું. માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા. કન્ટેનરમાંથી તેલ ભરવા લોકોએ પડાપડી કરી. તો હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગ પર રેતી નાખીને માર્ગને સાફ કર્યો. અન્ય સમાચાર સાબરકાંઠાથી. વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો. 2 લોકોના મોત નીપજ્યા છે. ઈડર તરફથી આવી રહેલ કારને વડાલીના રેલવે ફાટક નજીક નડ્યો અકસ્માત. તો કારમાં સવાર 3 લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા. 108 મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો અમદાવાદ શહેરના રોડ રસ્તા બન્યા છે બિસ્માર. AMCના વિકાસના દાવા પોકળ સાબિત થયા. SG હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જર્જરિત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે. એ જ રોડની હાલત ખરાબ છે. અમદાવાદના YMCA ક્લબથી લઈને કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધારવા માટે કોર્પોરેશન રાત દિવસ દેવ દિવાળી પછી કામે લાગી ગયું હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો દાવો છે. બહુ હેરાનગતિ થાય છે. એક્સિડન્ટ બી બનવાનો ચાન્સીસ થઈ શકે છે. આના ઉપર ફાસ્ટમાં આવતા હોય તો આપણને ખબર જ ના હોય કે આ રોડ ઉપર આવી રીતે ઘટના બની શકે. એટલે બનાવવાની કોશિશ કરાવો, રોડ બની શકે એવું કરે. બહુ ટાઈમથી આવી રીતે પડ્યું છે આ રોડ, બહુ ટાઈમથી પડ્યું છે. હજુ ખરાબ જ છે. 6-12 મહિનાથી તો હું જ જોઉં છું. મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામનું રીસર્ફેસની કામગીરી, નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રોજના 6000 મેટ્રિક ટન જેટલું
કામ થાય છે. 9 જેટલા પેવર હાલ અલગ અલગ ઝોનની અંદર ચાલુ છે. પ્રોજેક્ટ દ્વારા અને ઝોનના જે રોડો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ રોડ પર હાલ કામગીરી ચાલુ છે. તદુપરાંત જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે લાંબા ગાળા ટકે એવા વ્હાઇટ ટોપિંગ રોડનું પણ કામ ચાલુ છે. તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે છતાં અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આપ જુઓ રસ્તાઓ પર એ પ્રકારની હાલત ખરાબ છે કે આજે પણ રોડ રસ્તા ખરાબ હોવાને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીંથી પસાર થવું ખૂબ જ માથાનો દુખાવો ભર્યું કામ થઈ ચૂક્યું છે. અમદાવાદના કર્ણાવતી ક્લબ સામેનો આ રોડ છે. સર્વિસ રોડનો ઉપયોગ લોકો અહીંથી ટર્ન લેવા માટે કરતા હોય છે, પરંતુ હાલત એ પ્રકારની ખરાબ છે કે કોઈ પણ વ્હીકલ અહીંથી પસાર થાય તો એને અહીં ખાડામાંથી પસાર જ થવું પડે છે. તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધર્યા નથી. અમદાવાદ શહેરની તાસીર અને તસવીર બદલાઈ, પરંતુ આજે પણ જુઓ કે લોકોને આ પ્રકારની પરિસ્થિતિમાંથી અહીંથી પસાર થવું પડે છે. કેવી રીતે અહીંથી પસાર થવું તે વિચારવું પડે છે, કારણ કે રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે સર્વિસ રોડ પર આ પ્રકારની પરિસ્થિતિને કારણે અહીંથી પસાર થતા લોકો છે દરેક સમયે એક જ વાત કહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા ક્યારે આ રોડનું સમારકામ કરશે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને અમદાવાદીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરના YMCA ક્લબ પાસેનો રોડ છે. આપ જુઓ છો બિસ્માર હાલતમાં તમને આ રોડ જોવા મળશે. કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ત્યારે મહા મુશ્કેલી તેને અહીં અનુભવાય છે. બસ પણ અહીંથી પસાર થાય ત્યારે આ રોડ પરથી પસાર થવા માટે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે લોકો બસ એક જ વાત કરી રહ્યા છે કે આખરે સર્વિસ રોડની દશા ક્યારે સુધરશે. YMCA ક્લબ સામેના રોડ પર મોટા ભાગે અહીંથી બસ પસાર થતી હોય છે. આપ જુઓ તો ST બસ અહીંથી જ્યારે પસાર થાય ત્યારે અહીં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય ત્યારે સર્વિસ રોડ ક્યારે રિપેર થશે તે સવાલ બિલકુલથી કરી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરની તસવીર હજુ પણ બદલાઈ નથી. વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જાણે કે ધૂળિયું અમદાવાદ હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જુઓ, ખાસ કરીને જે કપચીવાળો રોડ છે એટલો તૂટી ગયો છે અને ધૂળ તેને કારણે અમદાવાદ શહેરના લોકો આ રજકણોથી પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર અહીંથી પસાર થાય ત્યારે સૌથી વધારે મુસીબત છે તે અનુભવાય છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો છોટાઉદેપુરમાં નસવાડીથી કલેડિયા જવાના રોડનું કામ ચાલી રહ્યું છે. અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ આ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. રોડની કામગીરી જોવા પંચાયત R&Bના ઇજનેર પણ હાજર નથી. વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર પણ જોવા નથી મળ્યા. રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાંય ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ રહી હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. તો ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર RCC રોડનું કામકાજ કરાઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે. અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને. ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને. અને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે. અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી. અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે. તો વડોદરા પોલીસે આરોપીનો કાઢ્યો વરઘોડો. હત્યાના પ્રયાસના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. 20 નવેમ્બરે જાહેરમાં હુમલો કર્યો હતો. યાકુતપુરા વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તો 20 નવેમ્બરમાં જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. યાકુતપુરામાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જાહેર રસ્તા પર હત્યાના પ્રયાસના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું.
તો આરોપીએ 20 નવેમ્બરના રોજ જાહેરમાં હુમલો કર્યો હતો. બનાસકાંઠામાં સામૂહિક દુષ્કર્મના આરોપી પકડાયા છે. દાંતીવાડા નજીક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે 500 સીસીટીવી તપાસીને આરોપીઓને પકડી પાડ્યા છે. વાઘરોડ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તો પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી અને વાલસિંહ ઉદયસિંહ સોલંકીને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને શખ્સોને દબોચી તેમની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો ભાવનગરમાં 22 વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના બની છે. પાણી ભરવા જતા યુવતી સાથે છેડતી કરવામાં આવી. વર્તેજ વિસ્તારમાં બની છે ઘટના. પોલીસે આરોપી ગુઘા ચારુલિયા સામે નોંધ્યો છે ગુનો. તો યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે. ગીર સોમનાથમાં યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો છે. 4 શખ્સોએ યુવકને પાઇપ લાકડીઓથી માર માર્યો. વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી આરંભી છે. પેટ્રોલ આપવા જવાનું મનદુખ રાખીને યુવકને માર મરાયો. પાઇપ અને લાકડી વડે મારતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો છે. પેટ્રોલ આપવા જતા કરી હતી મારામારી. જાનથી મારી નાખીશુંની પણ ધમકી આપી. તો પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે નોંધ્યો છે ગુનો. તો પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા પડ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં પડ્યા. વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે, મંદિરો તોડાઈ રહ્યા છે, હિન્દુ બહેનો પર દુષ્કર્મ કરાય છે, જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. આજે જે બાંગ્લાદેશમાં જેનું નિર્માણ આજે હિન્દુ સૈનિકો દ્વારા થયું છે એ આપણે આજે સનાતનીઓને મંદિરો તોડે છે, બહેનોની હત્યા થાય છે, ઘરમાં લૂંટ થાય છે, અત્યાચારમાં બહેનો ઉપર બળાત્કાર થાય છે, આખી દુનિયાને ખ્યાલ છે. અને ત્યાંની જે સરકાર છે એ કોઈ પણ જાતના કોઈ પગલાં લેતી નથી. એટલે પૂરા હિન્દુ સમાજમાં આક્રોશ છે. બાંગ્લાદેશ જે આપણો પાડોશી દેશ છે ત્યાં હિન્દુઓ ઉપર જે રીતે નિર્મમ અત્યાચાર થાય છે અને એમાં ખાસ કરીને અમે જે માતાઓ બહેનો ભેગા થયા છે તો ત્યાં સ્ત્રીઓની જે દશા છે ને જોઈને અમારું હૃદય અંદરથી છેક સુધી કંપી જાય છે. અને આ વાત લગભગ ન્યૂઝના માધ્યમથી બધા જ બહેનો સુધી વાત પહોંચી છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણા યોજીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે. સાથે જ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ મસ્જિદના વિવાદને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે મસ્જિદમાં હિન્દુઓ દ્વારા હિન્દુ પુરાવાનો નાશ કરાય છે, અહિન્દુઓ દ્વારા હિન્દુ પુરાવાનો નાશ કરાય છે, ત્યારે આ મુદ્દે કાર્યવાહી કરવાનું આવેદનપત્ર આપીને માંગ કરાઈ છે. वहां पर हमारा जो वास्तु है चक्रधर स्वामी जी का जन्मभूमि है उसको अहिंदुओं द्वारा नष्ट किया जा रहा है. उसके एविडेंस हमारे पास है. इससे पहले भी नष्ट किए चुके हैं, इसके बाद भी वो करने वाले हैं. इसकी सूचना भी हमें पहले मिल चुकी है. इसलिए आज कलेक्टर साहब को हम जगाने के लिए यहाँ पर आए हुए हैं. तो बुलेटिन में हाल रोकाईશું एक ब्रेक માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો. ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો. અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે. જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે. ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાય છે. હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ. થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યું, પરંતુ મોબાઈલ ન હતો. તેમની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપ્યો, જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં રવિ બારૈયાનો એક્સરે કરવામાં આવતા તેના ગુપ્ત માર્ગમાં મોબાઈલ દેખાયો. કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઈલ રિકવર કરીને તેને કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી. હાલ કાચા કામના કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસમાં જવા માંગતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પોલીસ બનવાનું સપનું સાકાર કરવું હોય તો તૈયારી શરૂ કરી દેજો, કેમ કે થોડા જ દિવસોમાં પોલીસ ભરતી થવાની છે. પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને ભરતી કરવામાં આવશે. આગામી 4 સપ્તાહમાં ભરતી કરાશે. ખાલી પડેલી 2000 જગ્યાની ભરતી કરાશે. આ અંગેની જાણકારી રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વિકરે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી. પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટે ધ્યાને લીધી છે. ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. હોમગાર્ડમાં જવા માટે ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીના હળવદમાં ખાતરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે. સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. તો શંકાસ્પદ યુરિયા ઝડપીને ખેતીવાડી વિભાગને જાણ કરાઈ છે. સબસિડીવાળી યુરિયા બેગ બદલાવી વેચાણ કરતા હોવાની આશંકા છે. તો ખાલી સબસિડીવાળી યુરિયા બેગ મળી આવતા તપાસ કરવામાં આવી. અજય રાવલ નામના વ્યક્તિના ગોડાઉનમાંથી ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. નર્મદામાં દીપડાએ બાળક પર હુમલો કર્યો છે. તો ખાટા આસીત્રા ગામમાં બાળક પર દીપડાનો હુમલો. ખેતરમાં ગયેલા બાળક પર દીપડાએ હુમલો કર્યો. ખાટા આસીત્રા ગામ નજીક ખેતરમાં ગયેલા બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો છે. તો દીપડાએ બાળક પર હુમલો કરીને ગળાના ભાગે દબોચી જઈ કપાસના ખેતરમાં 50 ફૂટ વધુ ખેંચી ગયો. દીપડો બાળકને ખેંચીને પાછળ દોડી બાળકના પિતાએ કર્યો બચાવ. દીપડાએ હુમલો કરતા 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. બાળકને ઈજા પહોંચતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. તો વલસાડ જિલ્લાના અંતરિયાળ, કપરાડા અને મહારાષ્ટ્રની હદ પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી થવાની ઘટનાઓ બની રહી છે, જે દિવસે દિવસે વધી રહી છે. પોલીસ આ મામલે સતર્ક થઈ જતા વાહન ચોરી કરનાર ટોળકી પોલીસના સકંજામાં આવી ગઈ છે. કપરાડા પોલીસે ચોરી કરેલા 4 બાઇક સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં એક બાળ કિશોર પણ છે. સાથે ચોરીની બાઇકને ખરીદનાર અન્ય 2 વ્યક્તિઓને પણ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસને મળેલી બાતમીના આધારે કપરાડા નજીકથી પસાર થતા હાઈવે પરથી એક બાઇક પર આવેલા 2 વ્યક્તિઓને થોભાવવા પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક સગીર ભાગી ગયો હતો, જ્યારે બાઇક ચાલક પોલીસના હાથે ઝડપાયો હતો. આ ચોરો ચોરી કરેલી બાઇકોને મહારાષ્ટ્રની હદમાં વેચી મારતા હોવાનું બહાર આવ્યું છે. તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે બાઇક શો રૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગૌતમ મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરાતા તેણે વધુ કેટલીક બાઇકો ચોરી કર્યાની વાત કબૂલી છે. ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી ચોરી કરેલ 12 બાઇક સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્યમાં બાળ લગ્ન અને નાની ઉંમરે માતા બનવાના કેસ રોકવા સરકાર સતત પ્રયત્નશીલ છે. જનજાગૃતિ અભિયાનો ચાલે છે, તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન અને દીકરીઓના કુમળી વયે માતાઓ બનવાના કેસ વધી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 1 વર્ષમાં 1500થી વધુ કુમળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા. કુલ 19,678 પ્રેગ્નન્ટ વુમનનું રજીસ્ટર કરવામાં આવેલ છે. તે પૈકી જે માતાઓ 18 વર્ષથી નીચી ઉંમરના છે તેવી 628 જેટલી માતા
ની પ્રેગ્નન્સી રહી ગયેલ છે અને એ પ્રેગ્નન્ટ છે, જેનો પર્સન્ટેજ 3.19% છે. 14 વર્ષની પણ માતાઓ છે, જેનો સંખ્યા છે 5 છે. 15 વર્ષની પણ માતાઓ છે, જેની સંખ્યા 92 છે. અને 16 વર્ષથી નીચેની પણ માતાઓ છે, જેની સંખ્યા 139 છે. ટેકોના રિપોર્ટ પ્રમાણે આપણે 15 થી 18નું જોઈએ તો 907 જેવા આપણા ડેટા નીકળે છે. અહીંયા સર આદિવાસી છે, થોડું કલ્ચર બી એવું છે, ભણવામાં થોડું અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે, એટલે એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે. દર મહિને અહીંયા અંડર એજમાં 10 થી 12 મહિલાઓ તો હોય જ છે. રીઝન મોસ્ટલી એવું હોય છે કે એ લોકો ઓલરેડી રિલેશનશિપમાં હોય છે, જે નાના એજના છોકરાઓ છોકરીઓ રિલેશનશિપમાં હોય છે. અહીંયાના જે સગાવાળા મતલબ એમના ઘરે ખબર જ હોય છે કે જોડાયેલા છે, અને એવી રીતે એ લોકો સામાજિક રીતે મતલબ સગાઈ કરેલી હોય છે એ લોકોની, એવી રીતે. અને મોસ્ટલી એ રીઝનથી અહીંયા આવે છે અંડર એજમાં. રિસ્ક ઘણું હોય છે, જેમ કે માતાને ઘણું રિસ્ક હોય છે, બાળકને ઘણું રિસ્ક હોય છે. આ સૌથી વધારે મોટી સમસ્યા કે એને નાની ઉંમરે જો લગ્ન થતા હોય તો એનું માતા મરણનું પ્રમાણ વધતું હોય છે, અને એના કારણે આવનારા સમયની અંદર પણ આ પ્રમાણ વધે એવું અમને દેખાય. પણ એવું લાગે છે કે આના માટે એક યોગ્ય શિક્ષણ લેતા થઈ જાય, બાળકો શિક્ષિત બને, અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે, અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય. નાની વયે બાળકીઓ પ્રેગ્નન્સી રહે છે અને એના કારણે ખૂબ ગંભીર પ્રશ્ન છે, કારણ વારંવાર એવા કિસ્સાઓ કપરાડા તાલુકાની અંદર બને છે, અને જ્યારે પણ ડિલિવરીનો પ્રશ્ન આવે છે એ વખતે નાની વયે પ્રેગ્નન્સી હોવાના કારણે બાળ મૃત્યુનું પણ પ્રમાણ વધવાનો ચાન્સીસ રહે છે, અને માતા મરણ પણ થવાના ચાન્સીસ રહે છે. આરોગ્યમાંથી ડેટા લઈ અને એ લોકો કયા સંજોગોમાં પ્રેગ્નન્સી થયેલી છે અને એની વિગતવાર અમે તપાસ કરીશું. અને